માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં દેશો? તો આજે ભાઈ સાહેબ મન થયું કે આપણે ટુ વ્હીલ ચમકાવી છે. તો ભાઈ એક વોશિંગ સેન્ટર વાળો માણસ એની ટુ વ્હીલ કઈ રીતે ચમકાવતો છે એ આજે આપણે જોવાનું છે. ભાઈ આ છે આપણી ગાડી ને ગાડી ભાઈ ભલા માણસ મેં એક મહિના દીધા હજી ધોઈ નથી આપણી ગાડી. આમ જો ગારો સડી ગયો છે આખી ગાડીમાં અને મેં મહિના દીધા ગાડી ધોઈ નથી ને આજ ભાઈ આપણે આ ગાડી ધોવાની છે, બહુ મસ્ત રીતે ચમકાવવાની છે. બાકી તમે આ ગાડીનું હાલત જોઈ શકો છો. આપણે ગાડીને વોશ કરવાનું કરી દઈએ ચાલુ. તો આ જોઈ શકો છો આપણે આ બધો પહેલા તો ગારો કાઢી નાખ્યો આપણી ગાડીમાં આવી રીતે ચમકાવી દેવું અને પેલા બધું ગારો બારો પાડી દેવું. આપણે ફુવારો મારીને ગારો તો બધો કાઢી નાખ્યો છે. હવે મારવાનું છે શેમ્પુ મારવા હાટો ભાઈ આપણે થોડુંક એવું શેમ્પુ નહીં, થોડુંક ઝાઝું શેમ્પુ વાપરીશું, થોડુંક ઓછું બનાવીશું. એને માત્ર આપણે શેમ્પુની ગાડી પણ આમ મસ્ત આવી જાય ને ગમે એટલો મેલ હોય એ નીકાળી દઈએ તો બનાવી નાખ્યું છે. હું તમને દેખાડું શેમ્પુને ગાળા પણ કહેવાય. આવું કંઈક શેમ્પુ બનાવ્યું છે મસ્તનું, આમ જો ફેરાવાળું મસ્તનું શેમ્પુ બનાવી નાખ્યું છે. હવે આપણે આપણી ગાડીમાં મારશું મસ્ત રીતે ચમકાવી દેવું. શેમ્પુનું નહીં થિકનેસ એવી છે ને આપણે ટુ વ્હીલની ઉપર મારીને એટલે તરત ધૂળ જાતી થઈ જાય છે અને થિકનેસ એવી જ મેં રાખી છે. અને બાકી તમારે 1 થી 2 હું તમને એવી ટિપ્સ આપી કે તમે ઘરે પણ ગાડી ચમકાવી શકો. તો કંઈક આવી રીતનું આપણે શેમ્પુ મારી દેવું. અને હા, ગાડીને કોઈ પણ રીતે ખારું પાણી કે તમારે કોઈ પણ રીતે શેમ્પુને સુકાવા દેવાનું નથી. એના કારણે તમારી ગાડી ઉપર કંઈક ડાઘ પણ આવી શકે છે. એટલે તરત આમ માર્યા પછી તરત આપણે ગાડીને વોશ કરી નાખવાની છે, પાણી નાખી દેવાનું છે કે આ હુકાય નહીં. હુકાય તો ભાઈ તમારે ધૂળ ને મીઠી નાન્ય જામ થઈ જાય નહીં. આપણે આવી રીતે જ તેને આપણે આખા ઇન્જિનની અંદર આપણે આવી રીતે ગાભો મારી દેવું. શેમ્પુ મારી દીધું છે ને હવે એને વોશ કરવાની છે. ફટાફટ વોશ કરી નાખીને અગર સુકાઈ જાય શેમ્પુ તો પાછું આપણી હાલત એની જ રહે, કેમ કે ગાડી ધોઈ ન ધોઈ થાય. આપણે શેમ્પુ માર્યા પછી આપણે ગાડીને ફટાફટ કપડું મારી દેવાનું છે. પાણી સુકાય એ પહેલાં આપણે કપડું મારી દેવાનું. બાકી આનું સીટ કવર જૂનું છે તો સીટ કવર નવું નાખવું જ છે. હમણાં હવે થોડાક દિનની અંદર નાખી દેવું ત્યારે ફરશે નહીં. બાકી પાણી સુકાય નહીં પહેલાં આપણે કપડું મારી દેવાનું છે, નકર પાછા ડાઘા પડી જાય, ઉગરા પડી જાય. પણ આપણે મીઠું પાણી વાપરી એટલે ઉગરા ના પડે. ગાડી ધોવાઈ ગઈ છે ને ગાડીનો તમને લુક દેખાડું. પહેલાં કરતાં ઘણો ફેર પડી ગયો છે અને ઘણી સારી દેખાય છે. જો અહીંયા તમે ગાડીની અંદર એક પણ જગ્યાએ ગારો આપણે રહેવા નથી દીધો અને મસ્તની ચમકાવી દીધી છે, હાઈ ક્વોલિટી ક્લીન કરી દીધી છે. આવી ઘરની ગાડી ક્લીન કરવી એટલે એમાં હું ના જાય તો જો. બાકી ટાયર એકદમ મજાનું કાળું કરી નાખ્યું છે. અને હવે બોઇલિંગ કરી અને હવે ગાડીને બોઇલિંગ કરીને એકવાર સ્ટાર્ટ કરીને જોઈ લઈએ છીએ ચાલુ તો થાય છે ને. પ્લગમાં પાણી વયું નથી ગયું ને એ આપણે જોવાનું છે. મિત્રો આપણી ગાડી ચાલુ એકદમ રીતે કમ્પ્લીટ છે, પાણી અડ્યું નથી. ઘરની ગાડીમાં આમ ન કરે તેને પાણી અડે નહીં. અમે ગેરેજ વાળા છે એને કરે તેને રિપેર કરી નાખીએ. ગમે તેવું પાણી અડ્યું હોય ને એને આપણે કાઢી મૂકશું. મિત્રો હવે મળીશું એક નવા વિડીયો મારી પાસે. તમારે પણ કોઈ પણ જાણવા જેવું હોય તો મારી પાસે કમેન્ટ કરવી, હું તમને જરૂરથી ટિપ્સ એન્ડ ટ્રીક દે. ગાડી ધોવા માટે ગાડી કંઈક બંધ પડી જાય તો મારી પાસે જરૂરથી કોમેન્ટ કરજો એકવાર, એટલે હું તમારી ગેરંટી 50% તો મને એવું લાગે છે કે હું તમારો જવાબ દઈ કે બાકી જેવો ક્વેશ્ચન એવા પ્રમાણે આધાર કરે છે. મળશું નવા વિડીયો મળી. જય હિન્દ, જય ભારત, જય માતાજી.